આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત મારા વાઇસ પ્રિન્સિપલ ડૉક્ટર હિતેશભાઈ, આદરણીય સુનિતાબેન, આદરણીય માનસીબા, તમામ મારા અધ્યાપક મિત્રો અને વલ્લા દીકરા દીકરીઓ, બે ત્રણ મહત્ત્વની વાતો. એક તો કે આજનો કાર્યક્રમ કોલેજ દ્વારા અને કોલેજના અધ્યાપકો દ્વારા જ આયોજિત છે. એની પાછળનો હેતુ ખૂબ શુદ્ધ અને પવિત્ર છે કે બીકેએસમાં તમને કોઈ પ્રશ્નો મૂંઝવતા હોય, બેન થોડીક વાર વાતો કરશે, માનસીબા વાતો કરશે, અને તેમાં પછીનું જે સેશન રહેશે એમાં તમને જો કોઈ ક્વેશ્ચન્સ હોય કે આ સમજ નથી પડતી, એનું પ્રેક્ટિકલ સોલ્યુશન માટેનો આજનો આ સેમિનાર કો વર્કશોપ કોઈ આપણે આયોજિત કર્યો છે. મહત્ત્વની વાત એ છે કે ગુરુ પરંપરા આપ સૌને ખબર છે, મુંડકો ઉપનિષદમાં કહ્યું છે કે ગુરુનો અર્થ આપ્યો છે. અને એટલું જ નહીં, ગુરુકુળ સ્થાપિત થયા ત્યારે ગુરુકુળમાં બે વિદ્યાઓ આપવામાં આવતી. એક વિદ્યા છે પરાવિદ્યા અને બીજી વિદ્યા છે અપરાવિદ્યા. પ્રશ્ન એ થયો કે બ્રિટિશ શાસનની પહેલાં તો ગુરુ પરંપરા અને ગુરુકુળો સ્ટાર્ટ થયા હતા. ત્યાર પછી બ્રિટિશ લોકો આવ્યા અને એ લોકોએ જોયું ગુરુકુળો બહુ સક્સેસ છે. 50 વિદ્યાર્થીમાંથી પછી એક વિદ્યાર્થી અધ્યાપક બને. અને આપને જાણીને આશ્ચર્ય થશે, ભારતીય ગુરુકુળની પરંપરા છે. 10-10 હજારો, 20-20 હજાર બાળકો નાલંદા, તક્ષશિલા વિદ્યાપીઠોમાં અભ્યાસ કરતા હતા, જેના કુલપતિ કુલ ગુરુ કહેવાતા. આ લોકોએ જોયું એટલે એ લોકોએ પણ વિચાર્યું કે આવા અમારે પણ ગુરુકુળો સ્ટાર્ટ કરવા જોઈએ. પણ ગુરુકુળ નામ ન આપી શકે એટલે એ લોકોએ ઈસુકુળ નામ આપ્યું. જ્યારે ઈસુ લોકોએ ક્રિશ્ચન મિશનરીએ સ્ટાર્ટ કર્યું, એ લોકોએ ઈસુકુળ નામ આપ્યું. ધીમે ધીમે શબ્દનો અપભ્રંશ થતા થતા ઈસુકુળ, સ્કૂલ, 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 ડાયરેક્ટ સ્કૂલ સુધી આવી ગયો. આપણો ભારતીય શબ્દ છે નિશાળ, સ્કૂલ શબ્દ નથી. રાઈટ? આપણને ખબર જ નથી. આપણે ભલે એ ક્રિશ્ચન મિશનરીને માનતા હોય કે ના માનતા હોય, પણ આપણે કઈ સ્કૂલમાં ભણ્યા એવું જ પૂછવામાં પણ આવે છે ને. આપણા એલસીમાં પણ સ્કૂલનું નામ જ સ્કૂલ જ લખાયેલું છે, એકચ્યુઅલી સ્કૂલ છે. તમને ખબર તો અમુક બાળકો સ્કૂલ બોલે, એ સાચા છે, તમારી કરતાં તો સાચા જ છે. ઈસુકુળ, સ્કૂલ, સ્કૂલ, ક્લિયર? ગુરુકુળો સ્ટાર્ટ થયા. મિત્રો, ગુરુનું આ કામ છે, કર્તવ્ય કર્મ છે. ગુરુનું કામ જ્ઞાન આપવાનું છે, અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જવાનું છે. પરા અને અપરા એટલે અપરા વિદ્યા એટલે તમે જે બધા વિષયો શીખો છો તે અપરા વિદ્યા છે. અને પરા વિદ્યા એટલે સ્વ વિશેનું જ્ઞાન, આત્મ સાક્ષાત્કાર, આત્મા વિશેનું જ્ઞાન, આત્મ અનુભવ, આ પરા વિદ્યા છે. દુર્ભાગ્ય છે, ગુરુકુળોમાં બંને વિદ્યા શીખવામાં આવતી, પણ દુર્ભાગ્ય આપણું એ છે કે વર્ષો વીતતા ગયા, સદીઓ વીતતી ગઈ, શિક્ષક માસ્તર થતો ગયો, અને આજે સિચ્યુએશન્સ એ છે કે પરાવિદ્યાનું કોઈ જ્ઞાન કોઈ જગ્યાએ આપવામાં આવતું નથી. કારણ કે તમે વિશ્વની તમામ માહિતીઓ ચેટ જીટીપી અને એઆઈમાંથી પ્રાપ્ત કરી શકો છો, પણ સ્વ વિશેની માહિતી તમારી પાસે બિલકુલ નથી. તમે કોણ છો, પહેલો પ્રશ્ન એ થવો જોઈએ. હુ આર યુ? તમારું આ ધરતી ઉપર કર્તવ્ય કર્મ કયું છે એ તમને સભાનતા હોવી જોઈએ. હું કોલેજમાં શા માટે આવું છું, આ અવેરનેસ તમારી અંદર હોવી જોઈએ. ગારડા કોલેજ એ કોઈ હરવા ફરવાનું કે આંટા મારવાનું બિલકુલ સ્થળ નથી. આ પવિત્ર ભૂમિ છે, અને આ પવિત્ર ભૂમિમાં મા સરસ્વતીનું મંદિર છે. તમે સૌ બાળકો અનુભવ કરી રહ્યા છો છેલ્લા થોડાક વખતથી. જે દિવસથી આપણે 30 તારીખથી ક્લાસ સ્ટાર્ટ કર્યો તે દિવસથી કંઈ સંસ્કારોનું સિંચન અને ઘડતર કરવાનું કામ આ ગારડા કોલેજ છે. હું બહુ આત્મવિશ્વાસપૂર્વક કહું છું કે તમે આવતીકાલે જે બનો તે, પણ કંઈ પણ જો નહીં બનો, પણ એક શ્રેષ્ઠ માનવ બનશો, એની તો ગારડા કોલેજ વતી અને મારા અધ્યાપકો વતી આપ સૌના, આપને અને આપના માતા પિતાઓને ખાતરી આપું છું કે જે લોકો અમારા વર્ગમાં આવે છે એને અમે શ્રેષ્ઠ માનવ બનાવીને છોડીશું.
પરા અને અપરા વિદ્યાનું અને અનેક અલગ 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 ઘણી બધી વિદ્યાનું જ્ઞાન આપ્યા પછી 12 વર્ષ એ વિદ્યાર્થી ગુરુકુળમાં રહે છે. 12 વર્ષ પછી એની દીક્ષા થાય છે શિક્ષાની સાથે. એટલે કોન્વોકેશન, જેને આપણે પદવીદાન સમારંભ કહીએ છીએ, તેવું રાખવામાં આવે છે. અને ઉપનિષદમાં એવું કહ્યું છે, જ્યારે કુલ ગુરુ અથવા ઋષિ સંબોધન કરે છે બાળકોને, ત્યારે પહેલું કહે છે માતૃદેવો ભવ. વોટ અ બ્યુટી ઓફ ઉપનિષદાસ. પહેલું બાળકને શીખવે છે, હે દીકરા, તું માતાને દેવ માન. દુર્ભાગ્ય એવું છે કે કેટલાકના માતા પિતા તરફથી સંસ્કારો પ્રાપ્ત થતા નથી, એવા બાળકો કોલેજમાં આવી જાય છે ભૂલમાં, અને એવા બાળકો પ્રોફેસર્સની સામે જવાબ આપે છે. અને એવા બાળકોને એક ક્ષણની અંદર એડમિશન હું રદ કરું છું. મેં રદ કર્યું છે, કારણ કે ગાયડા કોલેજે મારા અધ્યાપકોનું કોઈ પણ લેવલ ઉપર સામે જવાબ આપવાનું કર્તવ્ય કર્મ બિલકુલ કરવાનું નથી. આ વિદ્યાર્થીનું ચલવી પણ નહીં લઉં. મારો અધ્યાપક તમને જે ભણાવે છે સમજ નહીં પડે તો 25 વખત પૂછું, સમજાવશે, પણ સામો જવાબ આપવાનો બિલકુલ નહીં ચાલે. કારણ કે મૂળભૂત સંસ્કાર છે માતૃદેવો ભવ. હે વત્સ, તું જ્યારે ગુરુકુળ છોડીને સમાજમાં પોતાનું પદાર્પણ કરે છે, ત્યારે તું માતાને પહેલા દેવ માનજે. મારા મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓ કેટલાક દેખાઈ રહ્યા જોઈ રહ્યો છું. મને બહુ ગર્વ સાથે કહું છું કે આ દીકરા દીકરીઓ જ્યારે 12th પાસ કરીને કોલેજમાં આવ્યા, પહેલા કેટલા બધા લેક્ચર થઈ ગયા. અમે હજુ અમારું વોશિંગ મશીન જ ચાલે છે, ધોવાણ જ ચાલે છે, સફાઈ જ ચાલે છે. માતા પિતાને પગે લાગે. જોરદાર તાળી મારા મનોવિજ્ઞાનના બચ્ચા માટે કરે. એ લોકો પોતાના માતા પિતાના ચરણ સ્પર્શ કરીને રોજ કોલેજ આવે છે. રોજ શ્રીમદ ભગવદ્ ગીતા એક શબ્દ, એક શ્લોક, એક પાનું વાંચીને આવે છે. મારા મુસ્લિમ દીકરા દીકરીઓ કુરાને શરીફ રોજ વાંચીને આવે છે. રોજ મેડિટેશન કરે છે, રોજ કન્સન્ટ્રેશન કરે છે. એક સુટેવ, એક સત્કર્મ રોજ નિસ્વાર્થ ભાવે કરીને આવે છે. મિત્રો, સંસ્કાર છે. તમે આવતીકાલે ગમે એવી ડિગ્રી પ્રાપ્ત કરશો, પણ જો સંસ્કાર નહીં હશે તો એનો કોઈ મતલબ નથી. માતૃદેવો ભવ. બીજું કીધું પિતૃદેવો ભવ, કે વત્સ, તું પિતાને દેવ સમાન માનશે. ત્રીજું કીધું આચાર્ય દેવો ભવ. આચાર્યનો અર્થ થાય છે આચરણ ઇતિ આચાર્ય. જ્યારે હું બોલી રહ્યો છું ત્યારે મને સભાનતા છે કે જે બોલું છું તેનું પાલન કેટલું કરું છું. જો હું પાલન નહીં કરતો તો મને બોલવાનો કોઈ હક અને અધિકાર નથી. આચાર્ય દેવો ભવ. હે વત્સ, તારો જે આચાર્ય, તારો જે ગુરુ, તારો જે શિક્ષક છે, એ તારા માટે દેવ સમાન છે. આપ સૌ વિદ્યાર્થીઓ આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત છો, ત્યારે તમારા સર, તમારા મેડમનું હંમેશા રિસ્પેક્ટ કરજો. આ તમને શીખવાનું નહીં હોય, પણ મારે આ જાહેર મંચ ઉપર કહેવું એટલા માટે પડે છે કે સ્કૂલમાં શિક્ષકો સંસ્કાર આપવાનું ભૂલી જાય છે. સીધા પાર્સલ અમારે ત્યાં મોકલી આપે છે. એવા પાર્સલ બિલકુલ સ્વીકારતા નથી. પછી કહે છે અતિથિ દેવો ભવ. જેની કોઈ તિથિ નક્કી નથી, એ અતિથિ છે, એ પણ તું દેવ સમાન માન છે. કર્તવ્યમાં તું ક્યારેય આળસ નહીં કરીશ. એવા તો કંઈ કેટલી શીખ ગુરુ એના વત્સને આપે છે. કારણ કે શિક્ષા આપ્યા પછી દીક્ષા આપવાનું કામ અને બાળકના ચારિત્ર ઘડતર કરવાનું કામ એ ગુરુ દ્વારા કરવામાં આવે છે. તમે ખૂબ સદભાગી છો કે તમને આટલા શ્રેષ્ઠ ગુરુઓ ગારડા કોલેજમાં પ્રાપ્ત થયા છે. અને તમારી ફી કેટલી? માત્ર નોમિનલ. આટલી ફીમાં તમને એક લેક્ચરમાં કરોડ રૂપિયાનું જ્ઞાન તમને પ્રાપ્ત થાય છે. તમે ખરેખર સદભાગી છો. અને અમે પણ એટલા જ સદભાગી છે કે અમારા ઘણા બધા જન્મોના પુણ્ય કર્મ કર્યા હશે કે તમારી જેવા શ્રેષ્ઠ બાળકોને ભણાવવાની મારા અધ્યાપકોને તક પ્રાપ્ત થઈ છે. આ વાતનો ગર્વ મને હંમેશ છે અને રહેશે. અને છેલ્લી એક વાત કરીને મારી ચર્ચાને અલ્પવિરામ આપું તે પહેલાં કે દીકરાઓ, જીવનમાં કોઈ ગુરુ બનાવજો નહીં હોય તો કોઈ તમારા જીવનમાં અમ્પાયર બનાવજો. તમારા જીવનનો કોઈ મેન્ટોર બનાવજો. તમારા જીવનમાં કોઈ ગાઈડ બનાવજો. જો નહીં હશે ને
તો એક્સિડન્ટ થવાની શક્યતા 1001% રહેલી છે. તમે જેને પણ ગુરુ માનો એમાં એક જ વસ્તુ, ખાલી એક સદગુણ જોવાનો કે જે તમારું સુખ અને જે તમારું હિત ઈચ્છતો હોય એ તમારો ગુરુ છે. મિત્રો, વિશ્વના મહાન માણસોનો ઇતિહાસ ઘણા બધા વાંચવાની તક મને પ્રાપ્ત થઈ છે. હજારો પુસ્તકો વાંચ્યા પછી એટલું તો હું આત્મવિશ્વાસથી કહી શકું દીકરાઓ કે સ્વામી વિવેકાનંદે પણ ગુરુની શોધ કરી હતી. વાર લાગી, મળે છે. પરમહંસ યોગી, એના પણ ગુરુ યુક્તેશ્વરાનંદજી હતા. મિત્રો, કર્ણના ગુરુ પણ પરશુરામ હતા. રામના પણ ગુરુ હતા વશિષ્ઠ અને વિશ્વામિત્ર. કૃષ્ણના પણ ગુરુ હતા ઋષિ શાંતિપની. મને બતાવો, એક વ્યક્તિ, મહાન વ્યક્તિઓ, એ ભગવાનનો અવતાર હોય કે વ્યક્તિનો અવતાર હોય, માનવનો અવતાર હોય, એક પણ વ્યક્તિ ગુરુ વગરના નથી. અને જ્યારે આજે સોશિયલ મીડિયાના જમાનામાં આટલું બધા બેફામ જે બન્યા છે ને, લોકોના મગજ જે તદ્દન હલકટ થઈ ગયા છે ને, એનું મૂળ કારણ એ છે કે પોતાનો કોઈ ગુરુ નથી. કોઈની આજ્ઞાનું પાલન કરો. તમારા શિક્ષક તમારા શ્રેષ્ઠ હિત માટે જ કહેતા હશે, અને મારો શિક્ષક ક્યારેય તમારો અહિત નહીં ઈચ્છે. તો એક નમ્ર વિનંતી સાથે હું ચર્ચાને પૂર્ણ કરું તે પહેલાં કે તમારા જીવનમાં કોઈ પણ મેન્ટોર, કોઈ પણ ગુરુ બનાવજો, નહીં તો તકલીફ પડવાની શક્યતા 100% છે. એક વાત મને બહુ જ ગમે છે, એટલે અમારા બાળકોને, મનોવિજ્ઞાનના બાળકોને, અધ્યાપકોને કહી છે મેં, પણ જ્યારે આટલી મોટી સંખ્યામાં બાળકો બેઠા છે ત્યારે એ વાત શેર કર્યા વગર રહી શકતો નથી. કારણ કે તમે કંઈ પણ હોવ ને, પણ જો ગુરુ નહીં હશે ને તો તકલીફ પડવાની શક્યતા 1001% છે. મેં એક સિમ્પલ વાત કરેલી કે એક સિંહ જંગલમાં ભૂખ્યો હતો, અને મેં કહ્યું તે દિવસે મારા બાળકોને કે હવે તો ગામની અંદર પણ સિંહ આવવા માંડ્યા. ગિરનાર પર્વત ચાલવાનું બંધ કર્યું ગઈકાલથી, પરમ દિવસથી, કારણ કે 11 વર્ષના બાળકને સિંહ ખેંચી ગયો, મારી નાખ્યું. કારણ એને માટે પણ માણસ જ જવાબદાર છે. જંગલોનો વિનાશ કર્યો છે. પ્રકૃતિનું જતન કરવાનું કામ આપણું છે, પણ પ્રકૃતિનો વિનાશ કરી રહ્યા છે. ડેવલપમેન્ટ થાય છે, કોઈ વાંધો નથી ડેવલપમેન્ટ સામે, પણ એટલા વૃક્ષો કાપો છો એની કરતાં 1000 ગણા વૃક્ષો તમે વાવો, એનું જતન કરો. મિત્રો, સિંહ ભૂખ્યો હતો. ગાય જંગલમાં ચરી રહી હતી. ભૂખ્યો સિંહ એટલે ગાયની પાછળ દોડ્યો, એટલો જોરમાં દોડ્યો. ગાય પોતાના પ્રાણ બચાવવા માટે એની કરતાં વધારે જોરમાં દોડી. આપ સૌ જાણો છો, 2 શબ્દ જીવન સાથે જડિત છે. પેટવાન કરતાં પ્રાણવાન મહાન હોય છે. ગાય પોતાના પ્રાણ બચાવવા માટે દોડતી હતી, સિંહ પોતાના પેટ માટે દોડતો હતો. એટલી દોડી ગાય, એટલી દોડી, સિંહ પણ એટલો દોડ્યો, પણ ગાયે પોતાનું તમામ જોર લગાવી દીધું, અને ખબર નહીં એવી કોઈ તળાવ હતું ત્યાં ભૂસકો લગાવ્યો. ગાય થોડીક તરતી તરતી તો ગઈ, પણ પેલું કાદવવાળું, ચીકણા કાદવવાળું તળાવ હતું, એટલે કાદવમાં એના પગ ફસાતા ગયા, થોભી ગઈ. સિંહ તો તરી પણ નહોતો શકતો, એટલે સિંહે જેવો ભૂસકો માર્યો ને એવો ત્યાંનો ત્યાં ખૂપી ગયો. બંને વચ્ચે માત્ર 6 ફૂટનું અંતર છે. થોડીક ક્ષણો પછી, ધ્યાનથી સાંભળજો, સાથે લઈને જજો, અને તમારા પેરેન્ટ્સને કહેજો આ વાત, ભૂલતા નહીં. ગાયે પાછળ જોયું, સિંહનું મોઢું. સિંહ ખાઈ શકે, 6 ફીટ, માત્ર 6 ફૂટનું અંતર છે, છતાં પણ કાદવમાં દડમાં ફસાઈ રહ્યા હતા, એટલે આગળ જઈ શકે તેવી કોઈ શક્યતાઓ નહોતી. અને ગાયે પાછળ જોઈને કીધું કે હે વનરાજ, તારો કોઈ ગુરુ છે, તારો કોઈ મેન્ટોર છે, તારો કોઈ ગાઈડ છે? એટલે પેલા સિંહે બહુ આત્મવિશ્વાસપૂર્વક કહ્યું, તો ગાય, તું કોને પૂછે, તને ખબર છે? હું વનનો રાજા છું, સિંહ છું, વનરાજ છું. મારો કોઈ ગાઈડ, કોઈ મેન્ટોર, મારો કોઈ માલિક હોઈ શકે? બિલકુલ નહીં. તને ભાન છે? ત્યારે ગાય હસતા હસતા મસ્ત કહ્યું કે હે વનરાજ, તારું મૃત્યુ નિશ્ચિત છે. ભલે તું જંગલનો રાજા પણ હોઈ શકે છે, પણ તારું મૃત્યુ આજે નિશ્ચિત છે. એટલે સિંહને આશ્ચર્ય થયું, આટલા આત્મવિશ્વાસ અને સ્માઇલ સાથે કહ્યું. એટલે કે કેમ? તો કે તને નહીં ખબર હોય તો કહી દઉં, મારો ગુરુ છે, મારો મેન્ટોર છે, મારો માલિક છે, એ આ 5 ને 5 થઈ છે. એ શોધતો શોધતો આવશે, સાંજ પડી ગઈ છે. હું જો નહીં મળીશ ને તો દોરડું લઈને આવશે, મને શોધતો શોધતો ને અહીંયા આવશે જ. મને ખાતરી છે મારો મેન્ટોર મને બચાવશે, અને મારા ગળામાં મને ફસાયેલી જોશે, એટલે ગળામાં દોરડું લાખીને મને દોરી લેશે, ખેંચી લેશે. ગુરુનું કામ જ આ છે, અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જવાનું. એ ખેંચી લેશે અને મને બચાવી લેશે.
અને તું વનરાજ હોવા છતાં પણ દળમાં ડૂબતો જશે અને ખાધા પીધા વગર તું મૃત્યુ પામશે, ભલે તું જંગલનો રાજા પણ હોઈ શકે છે. મિત્રો, જીવનમાં કોઈ ગુરુ નહીં હોય તો બનાવી લેજો, નહીં તો વનરાજ જો નહીં બચી શકતો તો આપણે તો વનરાજ જેવા કાંઈ નથી. તો આજના કાર્યક્રમની સફળતા ઈચ્છું છું અને સુનિતાબેનને અભિનંદન પણ આપું છું, કારણ કે અમારો પહેલો પ્રયોગ છે અને મારા તમામ અધ્યાપકો મારી જેવા જ, મારી કરતાં પણ ઉત્તમ કક્ષાનું વક્તવ્ય આપી શકે છે, જેનો તમને અનુભવ વર્ગમાં થયો છે. તો મને ખરેખર બહુ ગર્વ છે. સુનિતાબેન, માનસીબા, તમામ મારા અધ્યાપકો જે તમે સિતારાઓ જોઈ રહ્યા છો એ બધા જ ચમકી રહ્યા છે, કારણ કે ગારડા કોલેજની બ્યુટી એ મારા અધ્યાપકો છે, કારણ કે એ જ તમારામાં જ્ઞાનની જ્યોત જગાવવાનું કામ કરે છે. એકવાર ફરી જોરદાર તાળી મારા અધ્યાપકો માટે પાડી. સો તમારો તમામનો અંતઃકરણપૂર્વક આભાર માની મારી ચર્ચાને અલ્પ વિરામ આપું છું. ફરી પાછા મળીશું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.